વડોદરા મહાનગરપાલિકાના વીએમસીના નવા પદાધિકારીઓના નામ પરથી આખરે સસ્પેન્સનો અંત આવ્યો છે. પ્રદેશ ભાજપ તરફથી આવેલા બંધ પરબીડિયાના મેન્ડેટ બાદ તમામ અગ્રણી હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતની વરણીમાં ભાજપ હાઈકમાન્ડે ચોંકાવનારો નિર્ણય લઈને વડોદરા મનપામાં મહિલા રાજ સ્થાપિત કર્યું છે. શહેરના 5 મુખ્ય હોદ્દેદારો પૈકી 3 હોદ્દા પર મહિલાઓની પસંદગી કરીને નારી શક્તિને મોટું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વડોદરાના નવા મેયર તરીકે વોર્ડ નંબર 13ના મહિલા કોર્પોરેટર ગીતાબેન મકવાણાની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ, સ્થાયી સમિતિના ચેરમેન તરીકે વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા તરીકે શ્વેતાબેન માછી અને દંડક તરીકે વિજય ચૌહાણના નામ પર મહોર મારવામાં આવી છે. સમગ્ર જાહેરાતમાં સૌથી વધુ આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર નવા મેયર ગીતાબેન મકવાણા બન્યા છે. અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતા ગીતાબેન પોતાના ઘરની બહાર એક નાનકડી કેબિન ચલાવીને પરચુરણ ચીજવસ્તુઓ વેચે છે. એક સામાન્ય કેબિન ચલાવતા મહિલાને સીધા જ વડોદરા શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયર જેવું સર્વોચ્ચ પદ સોંપીને પક્ષે પાયાના કાર્યકરોની કદર કરવાનો મોટો સંદેશ આપ્યો છે. ગઈકાલ સુધી સામાન્ય કેબિનમાં બેસતા ગીતાબેન મકવાણા હવે પાલિકાની ભવ્ય મેયરની કેબિનમાં બેસીને વડોદરા વિકાસ કાર્યોનો પદભાર સંભાળશે. આ જાહેરાત બાદ તેમના પરિવાર અને સમર્થકોમાં ભારે ખુશી અને ગર્વનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરાના ઇતિહાસમાં નારી સશક્તિકરણનું આ એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ સાબિત થશે. આજે વડોદરા મહાનગરપાલિકાના આગામી 2.5 વર્ષ માટેના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મોવડી મંડળ દ્વારા આ મેન્ડેટ જે આપવામાં આવ્યો તે પ્રમાણે મેયર તરીકે શ્રીમતી ગીતાબેન મકવાણાને જાહેર કરવામાં આવ્યા છે. ડેપ્યુટી મેયર તરીકે શ્રી આદિત્યભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે શ્રીમતી વર્ષાબેન વ્યાસ, નેતા પક્ષ તરીકે શ્રીમતી શ્વેતાબેન માછી અને દંડક તરીકે શ્રી વિજયભાઈ ચૌહાણ. આવી રીતે 5 હોદ્દેદારોની વરણી કરવામાં સાથે સાથે 12 સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બરોની પણ વરણી કરવામાં આવી છે. તો હું સૌ હોદ્દેદારોને આપના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. પ્રદેશ અને અમારું રાષ્ટ્રીય નેતૃત્વ એવું ઈચ્છે છે કે ભવિષ્યમાં મહિલાઓ આગળ આવે, કારણ કે ભારતની જે જનસંખ્યા છે એની 50% ભાગીદારી મહિલાઓની છે. મહિલાઓ સશક્ત થશે તો રાષ્ટ્ર પણ સશક્ત થશે. આ એક સૂત્ર સાથે જ્યારે લોકસભામાં અને વિધાનસભામાં 33% અનામત આપણે લાવવું હોય તો મહિલાઓને નેતૃત્વ કરવા માટે આગળ લાવવી ખૂબ જરૂરી છે. અને મને લાગે છે કે એ જ અનુસરીને જે અમારા માન્ય પ્રધાનમંત્રીજીનું વિઝન છે મહિલાઓને આગળ કરવા માટેનું, એ જ વસ્તુને એ જ વિષયને સાંકળીને આજે વડોદરા મહાનગરપાલિકામાં પણ 5 મુખ્ય હોદ્દાઓમાંથી 3 હોદ્દાઓ મહિલાઓ માટે જાહેર થયા છે. મને લાગે છે કે નારી શક્તિ દ્વારા જે પ્રકારનું જનજાગરણ પણ થતું હોય છે એ જ પ્રમાણે વિકાસના કામો પણ, સમસ્યાઓનું સમાધાન પણ આ મહિલાઓના માધ્યમથી થશે. એનો ખૂબ આનંદ ભારતીય જનતા પાર્ટીને છે.